હમણાં જે વાત કરી 15 દાડાથી વસ્તી લોહી પીધું હોય પણ હજુ હું હાર માન્યો નથી કારણ કે મને વિહત ને સદી ઉપર ભરોસો છે જ્યાં સુધી મારા જોડે માતા છે ત્યાં સુધી કોઈના બાપની તાકાત નહીં મારા કોલરે છે અને મારા માતા છે જો કોઈ વિષય કરવાનો આવતો નહીં એટલે દુનિયા જગત ભુવાજી બે પગથિયા મોણો ઉપર ચડે ને તમે હો કે હું હોઉં એટલે વિરોધ ચાલુ થાય પણ પેલો ભાઈ એક સાહિત્ય કહે છે ને કે વિરોધ તો મરદ નો થાય રોકનો ના થાય કદાચ આપણે લોકપ્રિય ના બનીએ કાલ હવારથી આપણે બજારમાં ટિફિન લઈને નોકરી જઈએ તો આપણો વિરોધ કોઈ કરવાનું નહીં પણ બે પગથિયા માતા ચડાવો આપણી ઘરની પુનઈ ચડાવો આપણા ગઈઢિયાની પુનઈ ચડાવો તો એ વાત જુદી છે એ પેઢીઓ પરંપરા ટકવાનું છે એટલા માટે હવે અમને ગરીબને દર્શન આલો હો દેરા દેરા जगत ने दुनिया फरी जाए तेरा डॉक्टर ना फौजदार फरी जाए जगत ની કોર્ટ મારો ન્યાય નહીં કરે પાણા મારે રંગપુરની સધી ન્યાય કરશે પાવડિયા પાવડિયા વગાડજે વગાડજે રંગપુર વાડી તમે જાગો બાળતાના દર્શનિયા કરવા આવી જાઓ બાપ સંદલા રાજાની એ મારી ટવકાની એ માતા આવો અને આવો એ મારી ખરા બપોરે એ મારા સપનામાં આવ્યું અને મારે ઓય વેલું આવવું પડ્યું સતના રાજાની એ સંદલી હમીર કાકુની એ મારી પંચમની પેઢીએ પૂજાનારી એ દર્શનાના એ લેણામાં ઓરતે મારું પૂરું કરનારી એ મારી માવતર મારું માને બાપ અને મા બાપ મારા પેલા અને જોડે મારી સધી હોય એ બેડો મારો વીર હોય એવી મારી વીર વ્યરઈ થઈને ચાકરી કરનારી એ મારી આ રંગપુરની એ મન લેઠે મળનારી એ દર વર્ષે મન ઓય ખેંચી લાવનારી એ માતા મારી સદી 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 આવો અને આહો
કાશીનો ટોકો બોલાવા તેરા માં ચોરા ચાર રસ્તાના ભૂતના પલિતના મણીના એ ઓલિયા ભીરના પીરમાં પેલા પૂર્વજોના મણીના તેરા જેવા લેખ લખ્યા છે માં પેઢીઓ પરંપરાના માં આકાશ પાતાળમાં નતું સૃષ્ટિનું સર્જન તંદાણો મારી જુગ પહેલાની જુગણીના મણીને મારી ચોટીલા ડુંગરોની મારી ચામુંડના મણીને આવજે આવજે એ મારી વડલાની વિહેટ ફૂલભાઈના મણીને આવજે 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 મારી સધી મારો માને બાપ ચાલુ રાખો બોલ અનયા એ આવો મારી એ મારા કડ કુટુંબનો મળીને એ મારા દુશ્મનોનો એ મળીને એ માતા રમત્યો મોડીને એ બેડી મારી એ મારો વિજયભાઈ તું કોણ કરા અલ્યા ભૂવો તો હઉ કે પણ હું તો ભાઈ કઈ ન હેડું અલ્યા માતા ભૂવાથી રિહાય પણ ભાઈ કોઈ દી કુવાસીથી ના રિહાય એવી મારી વિજયભાઈ ખરેખર અહીંયા આયા છો અને વાતો કર્યો છે માગળ તો કદાચ કાલની હવાર જોજો તમારું હારું 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 એવો મારો ઓરતો કે છે ભૂવા પણ મને ખબર ના પડે પણ તમે અંતરથી માની આગળ વાત મૂકી છે એક વખત વર્ષો પહેલા આ ચોકમાં મેં પણ મારા અંતરની વાત મૂકી હતી ત્યારનો મારો ને ભાઈનો ગરહાડ થઈ ગયો છે તે જ્યાં લગી ગાઉં ત્યાં સુધી મારી માનો પાટોત્સવ મારે હાચવો એટલે અનયા અલ્યા બ્રાહ્મણ મારું કુળ આવી માતા એ રમેલ જાજર મોડવામાં અમને સમજાય નહીં પણ આવી એ કાલી ઘેલી ભાષામાં એ મારી તન લાલ લડાવું એ મારી તારી પૂજા કરું એ મારી તારા ગરબા ગાઉં પણ એ અંતરથી વર્તો એ હાચા મનથી તન બોલાવું અને તું ન આવે તો એ ગાવો નકામું આ મારું ગરબામાં રમવું નકામું અલે કલાકાર તો હઉ કે પણ કલાકારના અંતરની વાત કોઈ જોણી ના અને જોણી મારા અર્જણભાઈ ભુવા જેવા એ ભાઈઓ મળી જાય માતા મનો નસીબમાં એ સધી ખોડિયાર ચામુંડા એ ગોગાની ઓળખાણ કરાવનારો એ મારો એ નાથ ગંગા વિહોર જેવો એ ઉજળો સમાજ હોય એ એવી મારી વિહોરની વિહોત એ મારી સધી 18 આલમની એ માતા રમો ભાઈ દર્શના વ્યાસ માટે પણ પહેલા જોરદાર તાળીઓ કારણ કે રબાઈનો છોકરો રેડી ગાઈને આલાપ ગાય તો એને લોહીમાં હોય પણ વ્યાસની દીકરી થઈને રેડી ગાવી એકવાર જોરથી એમના જોરદાર તાળીઓ ભાઈ હા અને બેન અમે બધા એવું વિચારીએ છીએ કે તમને ચોલ્લો કરી દઈએ જરૂર નહીં ઓર્તો કરો જો મી કીધેલું અને મારો ખુદનો અનુભવ છે કે જે લોકો નડ્યા છે ને એનું મહિને 12 મહિને ચેપ્ટર પૂરું થઈ જશે મારો જાતનો અનુભવ છે એટલે કહેવાની કોઈ જરૂર નથી એટલે તો આવીએ છીએ પ્રોગ્રામ પાટણમાં મૂકીને આવીશું ચલો ગાવ પાડો પહોંચ છે મારું ચો જાવું એ આજ મારી સધી માને એમનો તોરણ બોધ્યો રે આજ મારી રંગપુર માડી એમનો તોરણ બોધ્યો રે
એહો. વગાડો. આ મારી રંગની સજી ટાઈગર આ તો બધી દેવગતિની વાત હતી જેને ખબર પડે એના માટે છે બાકી બધાને બાઉન્સ જાય એના માટે કોઈ મતલબ નહીં એટલે ફુવાજી આ તો દેવગતિની જેને ખબર પડી ને પડો હો પાછી બધોને ના પડે પણ આપણા લગ્ન છે ને આજે હસવું આવી જાય દર્શનાબેન તમારા ભોણાના લગ્ન છે હા તે મારે જવાનું જ ગાવા એમ ઓવે નક્કી થઈ ગયું છે મોમેરામ ના બંને બે બાજુ એવું છે તમે પણ આવજો આવશું ચોલો કંકોત્રી કરવા. યાર છે આવશું હાય હાય છે આવું બોલો છો? ભાઈ આ તો હું નક્કી ના 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 તમે એક વખત અમારા હા જોણાનો નેહડો થાય વિચાર તો કરો ભાઈ હા ભાઈ ઘડાઈ ગયા છો બુઆજી હા ભાઈ અમારું તો કોમ જ નહીં લાગતું હો કોઈ અરે નાકી નાકો ખબર છે એટલે તો શેટો થઈ ગયો મારી ચી હાક શકે જહળ નહીં કેવું રેવા દે નહીં ખબર ને બબલું ખોટું ખોટું શીખવાડે નહીં ખબર નાકો હાખની ખબર નહીં રાખવાની નાકો એટલે હું તમને પછી સમાજ વચ્ચે કેવું નહીં પછી કહું નાકો ની હાક ની ભાઈ અમાર બે ભાઈબંધની હાક વ્યાસ છે હો. બે વ્યાસ છે બ્રાહ્મણ છે હા અમે નોગો છીએ કશો વાંધો નહીં હાલો નો ભોળો કશો વાંધો નહીં હમણાં જ ગઈ હતી હો અમારી યુટ્યુબ ચેનલ ગાયત્રી ડિજિટલ માણસાને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને હા, શેર કરવાનું ભૂલતા નહીં. હમણાં જે વાત કરી 15 દાડાથી વસ્તી લોહી પીધું હોય પણ હજુ હું હાર માન્યો નથી કારણ કે મને વિહતની સદી ઉપર ભરોસો